તો મિત્રો આજે આપણે સોનલધામ મધરા હાલીને જાય છીએ। થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે અને અશ્વિનભાઈને બધા આપણું વેટ કરે છે તો આપણે બસ એની પાસે પૂગવા જ આવ્યા છીએ। બધા ઊભા છે આપણું વેટ કરતા હતા, આપણે પૂગી ગયા છીએ ભાઈ। રાહુલભાઈ જય સોનભાઈ, આવું ને ભાઈ? કેમ આમ કોઈ મારીને બેહેરો એવું કેમ લાગે છે? નથી ને અશ્વિને સર્વિસ કરી? તો વાંધો નહીં। અશ્વિનભાઈ જય હોનભાઈ। જય હોનભાઈ। ગાડી લઈને શું ઊભો નીકળવું નથી? ગાડી દેવા જ આવી કેને તો કેવું છે? વાંધો નહીં, હાલો। રાહુલે કરે છે ગાવાનું ચાલુ। રાહુલ મઢડા રે જાવું તો માડી હેજ આય હોનલ ને રે મનાવું જો મઢડા રે જાવું તો માડી હેજ આય હોનલ ને રે મનાવું જો હોનલ આય આવે તો આયુ મારા અટક ક્યારે ઉકેલે જો। તો હવે આપણે મગરવાળા પૂગી ગયા છીએ, પૂગશું નહીં તાર લગી આપણને હથવારો કરાવવા દો। ધ્રુવભાઈ આવી ગયા છે, ગાડી લઈને પૂગી ગયા હો ભાઈ। ધ્રુવભાઈ આવી ગયા છે આપણા તો પાણી બાની લઈને। ધ્રુવ આભાર હો। પણ મારી મઢડાઈ વાળી આયના અને તમે ઘર 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 ગાજો એ ગાન પણ અન્નપૂર્ણા અદી આપશે તો દીદાય અભય વરદાન। બેઠી હોય તો બોલજે રે, હે બેઠી હોય તો બોલજે। તારા બાળક બોલાવે ભાઈ, પર પૂજે ને પરચા દીએ। હર રે અમે હાથ હર દોડાયા ભાઈ પૂરો ખાઈને ગાય કાપે અહીંયા માંગલા ફાઈટ કે પૂરો ખાટો કરી કાંઈ પૂરો ખાટો 10-15 મિનિટ નવ આપણે અહીંથી હાલતા થઈ જાય। બધા આવ્યા ભાઈ। આપણે અત્યારે જોનપુર પૂગી ગયા છીએ અને આપણે સોનલધામથી થોડાક જ છેતા રહ્યા છીએ અને અહીંયા પૂગતા પૂગતા જ ભાઈ થાક આમ જોરદાર લાગી ગયો છે। આગળ આપણે સાગરભાઈનું રિવ્યૂ લેવું છે, અશ્વિનભાઈનું રિવ્યૂ લેવું કેવો થાક લાગ્યો છે, કેવું શું લાગ્યું છે। રાહુલભાઈ કેવો થાક લાગ્યો છે પૂગવામાં? ના બહુ વાંધો નથી આવ્યો અને બહુ મજા આવે। આઈમાના દર્શને જઈએ છીએ, બહુ મજા આવે। આગળ અશ્વિનનો રિવ્યૂ લઈએ તો કેવો થાક લાગ્યો છે ભાઈ? થાક શું લાગે ભાઈ? થાક શું લાગે ભાઈ? આગળ એ તમે હાલતા હતા ની મારી પાસે ક્લિપ છે। એ તો કાકરા આવ્યા પગમાં। તમને એકને જ આવ્યા હતા? બધે સંપલ પહેર્યા હોય ને હું ઘણા પગે હતો। તમે એક જ હતા? અહીં જોઈ લ્યો સંપલ ઘાટને ખા લાગે તો હતા વિડીયો બતાવવા હાટું। વાહ છોકરા વાહ, લઈ લે વિડીયો પકડી કઈ બાજુ રહ્યો તમે ધંધુહેરમાં? પણ હોરઠ જગ જૂની આન ગઢ જૂનો ગિરનાર પણ જેના હવા। મિત્રો આપણે ફાઇનલી સોનલધામ પૂગી ગયા છીએ। હા જોઈ ગયો મંદિરે બસ આપણે પૂગી જ ગયા છીએ ઓલમોસ્ટ અને સવારના 4:30 થયા છે। રાહુલભાઈ કેવો થાક છે? ના નથી વાંધો। આ હોનભાઈની દયા છે, હોનભાઈની દયા છે। ગાડી બે રેકરીઓ ખુલ્લી છે, નાસ્તો કરવાનું કાંઈ છે નહીં, ભૂખે જોરદાર ભૂખ લાગી છે યાર। પણ પહેલાં માતાજીને દર્શન કરી આવીએ પછી આપણું કાંઈક જમવાનું ગોઠવીએ।
આપણે સોનલધામથી બહાર નીકળી ગયા છીએ અને આપણે બે ભાઈઓ બાઇક લઈને આવ્યા હતા અને આપણી પાસે અશ્વિનભાઈની બાઇક અત્યારે અહીંયા પૂગી ગઈ છે. રાહુલભાઈ બાઇક હાંકે છે કારણ કે મારામાં અશ્વિનનામાં નથી યાદ રહેવા નથી બાઇક હાંકવાની એ ભાઈ ગેર તો બદલાવવા ને એટલે અમારી હાલત થોડીક વધારે ખરાબ છે કારણ કે અમે ચંપલ નહોતા પહેર્યા. ઘેરે પૂગીને પછી થોડીક વાર આરામ કરીને સીધા વારીએ જઈને મળ્યા આપણે.